ફ્રીનું ખાવાનું મળે એટલે પ્રકાશ હરખાય બહુ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આપણે નીકળી ગયા 2 ટાયર વાળું હેલિકોપ્ટર લઈને ચોરવાડ. ચોરવાડ આવી કામ પતાવી આપણે ઘરે આવીને થઈ ગયા તૈયાર, કેમ કે આપણે જવાનું છે લગ્નમાં. પછી હું પૂગી ગયો લગ્નમાં. પ્રકાશ પણ આવી ગયો તો જમવા. પ્રકાશે લીધી ડાયરેક્ટ થારી. ફ્રીનું ખાવાનું મળે એટલે પ્રકાશ હરખાય બહુ. પક્કાની બાજુમાં બેઠી હતી કોબરા ગેંગ. કોબરા ગેંગને મૂકીને હું પકવા આવી ગયા સોડા પીવા. ફ્રીનું ખાધું હોય તો જરૂર તો પડે ને. સોડામાંથી ચા પીવાથી પેટમાં ફટાક્યા ફૂટતા હતા. ચા પીને હું નીકળી ગયો હોલીડે, કેમ કે પ્રકાશનો બર્થડે હતો. પક્કાનો કેક પક્કાને ખવડાવી અમે ગયો બીજો કેક કાપવા. ત્યાં તો ધવલો પ્રકાશને સ્વીગલી બાપુ બનાવી દીધો. પ્રકાશને બીજો કેક ખવડાવીને હું પૂગી ગયા ત્રીજો કેક કાપવા. આ કેક ભેરો તો ફટાઈ ગયો હતો. કેક કાપી હું ને પ્રકાશ નીકળી ગયા ખાવા. બસ આજ માટે આટલું જ હતું. જય શ્રી રામ.